નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. હાઈવે ઉપરનો ઢાબો હજી હાઈવે જેવો જ સુમસાન હતો. વહેલી સવારે ચારે તરફનો જંગલનો વિસ્તાર અત્યંત ભેકાર લાગી રહ્યો હતો. દૂર દૂર સુધી ન કોઈ રહેઠાણ હતા, ન માનવીઓની અવર જવર. સૌથી પાસેનું ગામ લગભગ 5 કિલોમીટર દૂર હતું. ઢાબાની પાછળ તરફ એક નાનકડું માળિયા વિનાનું મકાન હતું. આવનાર ગ્રાહકો માટે રસોડામાં જમણ તૈયાર કરી રહેલી વૃદ્ધ સ્ત્રીઓના ચહેરાની કરચલીઓમાં વર્ષોનો અનુભવ ડોકાઈ રહ્યો હતો. આગળ જમણ પીરસવા માટે ગોઠવવામાં આવેલા ટેબલને વ્યવસ્થિત કરવાની જવાબદારી 15 વર્ષનો તરુણ નિભાવી રહ્યો હતો. દરેક ટેબલ પરના જગમાં એ વારા ફરતી પાણી રેડી રહ્યો હતો. એના ફીકા પડી ગયેલા સફેદ ગંજીમાંથી એની હષ્ટપુષ્ટ છાતી ઝાંખી રહી હતી. ખભા પર ગોઠવાયેલા લાલ રંગના કાપડના કટકામાં ટેબલ સાફ થયા પછી ધૂળ સુપાઈ બેઠી હતી. કામ કરતા વારે ઘડીએ એની નજર ઢાબાના કાઉન્ટર ઉપર જઈ રહી હતી. કાઉન્ટર ઉપર ગોઠવાયેલા 30 વર્ષના પુરુષની નજર હિસાબ કિતાબના ખાતાઓ ચકાસી રહી હતી. ચહેરા ઉપર ગંભીરતા જડબેસલાક હતી. ખૂબ જ ઝડપથી ચાલી રહેલી પેન કશે અટકવાનું નામ લઈ રહી ન હતી. એના શર્ટની આછી કરચલીઓ કપાળ પર ઉપસી આવેલી કરચલીઓનો પર્યાપ્ત લાગી રહી હતી. જાણે લાંબા સમયથી એ ચહેરો હસ્યો ન હતો કે પછી હસવાનું ભૂલી બેઠો હતો. શરીરના હાવભાવોમાં રીસ ડોકાઈ રહી હતી. પગના પંજા જરૂર વિના જ હાલી રહ્યા હતા. હોઠ અંદર તરફ કડક એ રીતે બીડાયા હતા કે જાણે આખા વ્યક્તિત્વમાં પ્રસરેલી અજારકતા એમાં ઢૂસીને બંધ કરી દેવામાં આવી હતી. બડખે ગોઠવાયેલી સ્ત્રીએ પોતાની કાળા રંગની સાડીઓનો ગોલ્ડન ભરતવાળો છેડો સરખો કર્યો. સાડીમાંથી ઝાંખી રહેલું પેન્ટ અત્યંત સુડોળ અને આકર્ષણ દેખાઈ રહ્યું હતું. કાળા રંગની સાડી જોડે ત્વચાનો શ્વેત રંગ વિરોધાભાસ તો દર્શાવી રહ્યો હતો જ, જોડે જોનારને લલચાવવા મજબૂર કરી દે એવો હતો. ચુસ્ત સ્લીવલેસ બ્લાઉઝ પાછળ તરફથી ડીપ કટિંગવાળું હતું. એ ઊંડી કટમાંથી ડોકાઈ રહેલો પીઠનો ભાગ અત્યંત સુવાળો હતો. આંગળીઓમાંની લાલ નેઇલ પોલિશ તાજી દેખાઈ રહી હતી. હાથમાંની સિલ્વર બંગડીઓમાંથી રણકી રહેલો ધ્વનિ સંગીતમય હતો. લાંબા સુવાળા વાળ, ભરાવદાર છાતી પણ એક તરફ એ રીતે છવાયેલા હતા જાણે આકાશમાં વાદળ ઘેરાઈ આવ્યા હોય. આંખોમાં આંજેલી કાજલ મોટી આંખોને વધુ લોભામણી બનાવી રહી હતી. ગીત ગણગણી રહેલા પાતળા હોઠ પર ગુલાબી રંગની લિપસ્ટિક ઝળહળી રહી હતી. પુરુષની નજર ત્રાસી થઈ સ્ત્રી તરફ જતી અને પછી અકળામણ જોડે ફરી હિસાબી ખાતાઓમાં ભેરવાઈ જતી. પડખેથી ગુંજી રહેલું ગીત કામ કરવામાં, ધ્યાન એકત્રિત કરવામાં વિઘ્ન બની રહ્યું હતું. પરંતુ દાંત ભીસવા સિવાય એને કોઈ પણ પ્રત્યાઘાત આપવું વ્યર્થ હોય એમ એને સભાનતાથી ટાળવામાં આવી રહ્યું હતું. સામેના માર્ગ તરફથી દિવસની
પહેલી ગાડી આખરે ઢાબાની દિશામાં આગળ આવી. ટેબલ સ્વસ્થ કરી રહેલા તરુણની નજર કાઉન્ટર પરથી હટી ગાડી તરફ ફરી. ગાડી થોડા અંતરે આવી અટકી. ગાડીમાંથી એક યુવાન બહાર નીકળ્યો. એનો પહેરવેશ એના મોટા શહેરના રહેવાસી હોવાનું સત્ય દર્શાવી રહ્યું હતું. ડેનિમ જેકેટ, સપોર્ટ શૂઝ અને બોડી ટાઈટ જીન્સમાં એનું સમપ્રમાણ છતાં ઊંચું કદાવર શરીર કોઈ વ્યવસાયિક મોડેલ જેવું શોભી રહ્યું હતું. માથા પર ચઢાવેલો ગોગલ્સ સૂર્ય સામે રક્ષણ મેળવવાની જગ્યાએ વ્યક્તિત્વની શોભા વધારવામાં ઉપયોગમાં આવી રહ્યો હતો. હાથના મજબૂત સ્નાયુઓ નિયમિત જીમમાં જઈ બનાવવામાં આવ્યા હતા. એવો જોનારને સ્પષ્ટ અંદાજો આવી શકે. કાઉન્ટર પર બેઠી સ્ત્રીનું ધ્યાન સંપૂર્ણપણે યુવાનના શરીર પર આવી પડ્યું હતું. એની આંખો ઉપરથી નીચે સુધી યુવાનનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહી હતી. એની કાજલધારી નજર જાણે યુવાનના શરીરનો આરપાર એક્સરે લઈ રહી હતી. એ નિરીક્ષણમાં વ્યસ્ત થઈ મોઢા પર રમી રહેલું ગીત અટકી પડ્યું. એ વિરામની નોંધ લેતા પડખેથી પુરુષની નજર હિસાબ કિતાબમાં ઉપરથી શીઘ્ર ઘસી સ્ત્રીની નજર પર આવી પડી. એ નજરમાં છલકાઈ રહેલી લાલચ પર એણે ધૂણા છૂટી. રોમ રોમમાં લોહી ઉકળવા માંડ્યું, જેનો પુરાવો આંખોના લાલ રંગમાં ઝીલાઈ રહ્યો. હાથમાંથી પેન હિસાબના પાનાઓ પર જોરથી પટકાઈ. સ્ત્રીએ પોતાના બ્લાઉઝ અને સાડીના પાલવને વ્યવસ્થિત કર્યા. છાતી પર પ્રસરેલા વાળ પર મૃદુ હાથ ફેરવ્યો. હોઠ પરની લિપસ્ટિકને જીભ વડે વ્યવસ્થિત ભીંજવી તાજી કરી લીધી. કાઉન્ટર છોડી ઊભી થયેલી સ્ત્રી તરફ પડખેથી પુરુષે એક વેધક નજર ફેંકી. ક્યાં જાય છે? સ્ત્રીની નજર હજી પણ સામેની દિશામાં હતી. ગાડીમાંથી નીકળેલો યુવાન પુરુષો માટેના શૌચાલય તરફ આગળ વધી ગયું. સ્ત્રીએ પોતાનો હાથ ભાર દઈ પુરુષના ખંભે મૂક્યો. ચિંતા ન કરો, હમણાં આવી જઈશ. એ શબ્દો સાંભળતા જ પુરુષ છસેડાઈ ગયો. એના હાથની આંગળીઓ કડક મુઠ્ઠીમાં વળી ગઈ. એણે હિસાબ કિતાબના પાનાઓ પર એક જોરદાર મુક્કો માર્યો. કાચના કાઉન્ટર ઉપર તિરાડ પડી ગઈ. એ પ્રતિક્રિયાથી કશો ફેર પડતો ન હોય એમ સ્ત્રી ગીત ગણગણતી સાડીને આકર્ષણ અંદાજમાં સંભાળતી શૌચાલયની દિશામાં આગળ વધી ગઈ. સાવિત્રી, કહું છું, અહીં આવી બેસ. સ્ત્રીએ જાણે એ શબ્દો સંભળાયા જ ન હોય એમ પાછળ તરફથી પડઘાયેલા અવાજને અવગણી શૌચાલયની દિશામાં આગળ વધી ગઈ. પુરુષની બંને ભૂકુટરી ક્રોધાવેગમાં ભેગી મળી ગઈ. એ બેઠક છોડી શીઘ્ર ઊભો થઈ ગયો. પાણીનો જગ હાથમાં થામી દૂર અંતરથી તરુણ નોકર આખું દ્રશ્ય જીવંત નિવાળી રહ્યો હતો. એની આંખોમાં હજારો વણક્યા પ્રશ્નો. પુરુષ જોઈ શક્યો. શું જુએ છે? ફિલ્મ ચાલે છે. અહીં કામ નથી? તારે મફતની રોટલી ખાવા આવે છે અહીં. ચાલ, કામ પર લાગ, હરામખોર. આક્રમણ સ્થાનાંતરની અગ્નિના છાંટા વડે તરુણ અહીં દાઝી ઉઠ્યું. હાથમાંનો જગ ટેબલ પર પટકી એ ખંભા પરના સફાઈ માટેના કાપડને હવામાં ઝાટકી ઢળેલી છતાં વિફરેલી નજર
જોડે પાછળ રસોડા વિસ્તાર તરફ જતો રહ્યો. પુરુષે સીધી શૌચાલયની દિશામાં શ્વાસવિહીન દોડ મૂકી. પુરુષ માટેના શૌચાલયમાં એ ચિતાની ઝડપે પ્રવેશી ગયું. અંદર તરફનું દ્રશ્ય નિહાળતા એ પરસેવે રેબઝેબ થઈ ઉઠ્યો. મોઢું વિસ્મયથી ખુલ્લું રહી ગયું. સ્ત્રીએ યુવાનને પોતાના હૂંફાળા આલિંગમાં લઈ લીધો હતો. અચાનક ત્રાટકી પડેલા પુરુષથી યુવાન ડરી ગયો. હું અહીં, તમે શું કહેવું અને શું નહીંની ભય મિશ્રિત મૂંઝવણમાં એણે તરત જ પોતાના વસ્ત્રો વ્યવસ્થિત કર્યા અને ભાગતા ડગલા શૌચાલયની બહાર દોડી ગયો. સ્ત્રી ખડખડાટ હસી પડી. પુરુષ લાલચોળ આંખો જોડે દાંત ભીસી રહ્યો. બહાર તરફ યુવાન ગાડીમાં ઉતાવળે ગોઠવાયું અને ગાડી તરત જ હાઈવે પર આગળ વધી ગઈ. રસોડા વિસ્તારમાંથી બહાર આવી રહેલા તરુણની નજર એ ગાડીની શંકાથી પાછળ તરફથી તાકી રહી. એક નજર શૌચાલય તરફ ગઈ. કંઈક ક્ષણ મનોમંથન થયું અને હાથમાંનો સફાઈ માટેનો કાપડનો કટકો ફરીથી ખંભે આવી લટકાયો. બીજે દિવસે સવારે કાઉન્ટર ઉપર ગોઠવાયેલો પુરુષ ફરીથી હિસાબ કિતાબના ખાતાઓમાં પરોવાયેલો હતો. પડખે બેઠી સ્ત્રી ગીત ગણગણતી હાથમાંની બંગડીઓ વ્યવસ્થિત કરી રહી હતી. તને ખબર છે વેદ, મને આ સાડી કેમ આટલી બધી ગમે છે? બંગડીઓ પરના હાથ સાડી ઉપર ફરવા લાગ્યા. હિસાબ કિતાબના ખાતાઓ પરથી નજર ત્રાસી થઈ. અકળામણ જોડે ઉપર ઉઠી. કેમ કે આ સાડી મેં તને ભેટમાં આપી હતી. એનિવર્સરી ઉપર. ઉત્તરમાં રીસ પણ હતી અને પસ્તાવો પણ. હા, એનિવર્સરી ઉપર મેં આ જ સાડી પહેરી હતી. તને હજી યાદ છે? સ્ત્રીની નજર આશ્ચર્યથી વધુ પહોળી થઈ. એ નજરના પ્રશ્નો ન ચીરવાતા પુરુષે નજર પરત ખેંચી લીધી. દૂર તરફ ટેબલની સાફ સફાઈ કરી રહેલ તરુણની નજર વારે ઘડીએ કાઉન્ટર ઉપર આવી ચોરીથી ડોકાઈ જતી હતી. પુરુષની નજર એ ચોર નજરને પામી ગઈ. પડખે બેઠી સ્ત્રી પોતાના બ્લાઉઝ અને પાલોને વ્યવસ્થિત કરી રહી હતી. એ શું છે? અહીં શું જોઈ રહ્યો છે? કામ કર તારું, સાલા હરામખોર. પડખે બેઠી સ્ત્રીને એક લાલચડવાળી નજર તરુણ શરીર પર નાખી. માલિકે કરેલું અપમાન અસહ્ય થઈ પડ્યું. અપશબ્દો તીર જેમ હૈયામાં ભોંકાયા હોય એ રીતે પીડાને અંતરમાં સમાવતા નજર ઢાળી. દાંત ભીસતો સફાઈ માટેના કાપડને જોરથી ઝાટકી ખંભે ગોઠવી એ અંદર તરફ રસોડા વિસ્તારમાં ઘસી ગયો. સ્ત્રી ખડખડાટ હસી પડી. એ જ સમયે હાઈવે પરના માર્ગ ઉપરથી એક ટ્રક ઢાબા તરફ આગળ આવી. ખૂણામાં પાર્ક થયેલી ટ્રકમાંથી એક હષ્ટપુષ્ટ પુરુષ કૂદકો લગાવી નીચે ઉતર્યું. માથા પરની પાઘડી હાથ વડે વ્યવસ્થિત કરી એણે લાંબી મૂછ પર એક તાવ આપ્યો. ટ્રક ચલાવીને સશક્ત થયેલા બાજુઓની દરેક નસ સ્પષ્ટ દેખાઈ રહી હતી. સ્ત્રીની નજર તરત જ પધારી રહેલા ઢાબાના દિવસના સૌથી પહેલા ગ્રાહક પર પડી. પગથી લઈ માથા સુધી સ્ત્રીએ એ શરીરનું સૂક્ષ્મ અવલોકન કર્યું. હોઠ પરની લિપસ્ટિકને જીભ વડે વ્યવસ્થિત કરી, સાડીનો પાલો પેટ પર ફેરવ્યો અને લાંબા રેશમી વાળને છાતી પરથી હડસેલતી ધીમે રહી બેઠક છોડી ઊભી થઈ ગઈ. પડખે બેઠા પુરુષે હાથમાંની પેન ભોંય પર અફાળી મારી.
એના શરીરનું ઉકળી રહેલું લોહી, ચહેરાના લાલ ચટાક થયેલા રક્ત પરિભ્રમણમાં પ્રતિબિંબનું થયું. ઊંડો શ્વાસ ભરી એણે ચેતવણી ફેંકી. સાવિત્રી એક ડગલું પણ આગળ વધી છે તો સ્ત્રીના આગળ વધી રહેલા ડગલા થંભી ગયા. એ મોહક અદા સાથે પાછળ વળી ધીમે ધીમે કમર લચકાવતી પુરુષના અત્યંત નજીક આવી ગોઠવાઈ. પોતાનો હાથ પુરુષના બાવડા પર હળવેથી ફેરવતા કાનમાં કહ્યું, કમોન વેદ, હમણાં જ આવી જઈશ, ચિંતા ન કર. એમ પણ માનવી આ સંસારમાં એકલો આવે છે અને સંસાર છોડી એને એકલા જવાનું હોય છે. એકલતા જ માનવીનો સાચો સંગાત છે. સાચું કહ્યું ને? પુરુષની આંખોમાં વેદનાનું પૂર ઉમટી પડ્યું. જળહળિયા કરતી આંખોએ થાકી હારી આજીજી કરી. સાવિત્રી, બંધ કર હવે આ બધું, હવે નથી સહેવાતું. પ્લીઝ આમ ન કર. સ્ત્રીએ જાણે કાન પર વિશ્વાસ ન આવ્યો હોય એવા અચંબા જોડે પુરુષને અપલક નજરે તાક્યું. બીજી ક્ષણે ગુલાબી લિપસ્ટિકવાળા હોઠ પર એક લૂચું સ્મિત રમી ગયું. પુરુષના કાનમાં ફરી હુંફાળા શબ્દો પ્રવેશ્યા. ઓહ વેદ, સમજવાનો પ્રયાસ કર. સંબંધોના પણ ટેક્સ ભરવા પડે. થોડું બરદાસ્ત તો કરવું જ પડે. ગીત ગણગણતી સ્ત્રી શૌચાલય તરફ આગળ વધી ગઈ. એણે કાનમાં ઉચ્ચારેલા શબ્દોથી પુરુષના શરીરનું રક્ત ટાઢું પડી ગયું. એ બેઠક પર મૂર્તિ જેવો સ્તંભબંધ ચડાઈ ગયો. થોડી ક્ષણો બાદ જ્યારે મગજ ફરી સક્રિય થયું ત્યારે એની નજર શૌચાલય તરફ ગઈ. પુરુષો માટેના શૌચાલયમાં સ્ત્રીએ પ્રવેશ કર્યો કે પુરુષે બેઠક છોડી એ દિશામાં દોડ લગાવી. હાંફતા શ્વાસ જોડે રઘવાયો થયેલો એ શૌચાલયના અંદર તરફ પ્રવેશ્યો. સ્ત્રીએ અજાણ્યા ટ્રક ડ્રાઈવરને પોતાની બાહુપાસમાં લઈ લીધો હતો. એ આલિંગને ટ્રક ડ્રાઈવર આગળ કોઈ પ્રતિક્રિયા આપી શકે એ પહેલા એ ત્રાડસમા અવાજથી એ ચોંકી ઉઠ્યો. સાવિત્રી, થોડી તો શરમ કર. સ્ત્રી ઉપર ત્રાટકવા માટે આગળ વધેલા પુરુષના જુસ્સાથી ભયભીત થતો ટ્રક ડ્રાઈવર હેમખેમ પોતાના વસ્ત્રો વ્યવસ્થિત કરતો શૌચાલયના બહારના વિસ્તાર તરફ દોડી ગયો. ઢાબા ઉપર પાર્ક કરેલી ટ્રકમાં એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના એ ગોઠવાયો અને બીજી જ ક્ષણે ટ્રક હાઈવે પર સડસડાટ આગળ વધી અદૃશ્ય થઈ ગઈ. ટેબલ પર પાણીના ગ્લાસ ગોઠવી રહેલા તરુણે એ ભાગતી ટ્રકને ધ્યાનથી નિહાળ્યા બાદ શૌચાલય તરફ એક વેધક નજર કરી, કશુંક ઊંડું મનોમંથન કર્યું અને જગમાંથી પાણી ગ્લાસમાં રેડવા માંડ્યો. ત્રીજે દિવસે વહેલી સવારે પુરુષ પોતાના વહીવટ ખાતા જોડે ટેગવર્ક વ્યસ્ત હતો. પડખે બેઠી સ્ત્રી પોતાના ઘરેણાં અને શણગારને વ્યવસ્થિત કરતી ચકાસી રહી હતી. એ જાણતી હતી કે એના ગીત ગણગણવાથી પડખે બેઠા પુરુષને કામમાં ખલેલ પહોંચી રહી હતી. એ ખલેલ રોજની જેમ જ રીસ જન્માવી રહી હતી, અકળામણ ઉત્પન્ન કરી રહી હતી. પણ સ્ત્રી એ રીસ અને અકળામણથી મજા લૂંટી રહી હોય એમ વધુને વધુ ઊંચા સૂર લગાવી રહી હતી. સ્ત્રીએ એક નજર દૂર તરફના સુના હાઈવે માર્ગ તરફ નાખી. કચરારી આંખો રાહ જોતી થાકી ગઈ હતી. ઢાબા પાસે એક પણ ગાડી હજી થોભી ન હતી. ગાવાનું બંધ કર,
મને ભૂલ પડે છે. મોં બંધ રાખીને નહીં બેસી શકે. સ્ત્રી એક ક્ષણ માટે મૌન થઈ અને બીજી ક્ષણે ફરી ગીત ગાવાનું શરૂ કરી દીધું. ગીત ગણગણતા એની આંગળીઓ લાંબા રેશમી વાળ જોડે રમત કરવા લાગી. શૌચાલયના બહાર તરફના માર્ગને પાણીના પાઇપ વડે ધોઈ રહેલા તરુણની નજર કાઉન્ટર ઉપર પડી. એ સાથે જ સ્ત્રીએ એની તરફ એક લોભામણી દ્રષ્ટિ ફેંકી. પાણી વડે એ તરુણ શરીર અડધું ભીંજાયેલું હતું. પડખે બેઠા પુરુષે સ્ત્રીના હાવભાવોમાં આવેલા પરિવર્તનની સૂક્ષ્મ નોંધ લીધી. એનો શ્વાસ રૂંધાઈ ઉઠ્યો. હાથમાંની પેન હિસાબી ખાતાઓ પર પછડાઈ. એ કેટલી વાર કહેવાનું, આ તરફ શું ડોક્યા કરતો રહે છે? સાલા, કામ પરથી કાઢી નાખીશ. હરામખોર, કામચોર, જા અંદર જઈ ઝાંઝરું સાફ કર. તરુણ આંખોમાં ચિનગારી ફાટી નીકળી. હાથમાંનું પાઇપ ક્રોધાવેગમાં જમીન પર પટકાયું, પરંતુ આવેગ પર નિયંત્રણ લેતા એણે એક જ ઝાટકે નળ બંધ કરી નાખ્યો અને અત્યંત ઝડપ જોડે શૌચાલયમાં પ્રવેશ કર્યો. એ જ સમયે કાઉન્ટર પર ગોઠવાયેલી સ્ત્રી બેઠક છોડી ઊભી થઈ ગઈ. પુરુષની આંખો હેરતથી ફાટી પડી. નહીં સાવિત્રી, નહીં, તું આમ ન કરી શકે. એ આપણો નોકર છે. સાવિત્રી, વેદ, જેણે કરી શરમ એના ફૂટે કરમ ગીત ગણગણતી સ્ત્રી કમર અડધાપૂર્વક લચકાતી શૌચાલય તરફ આગળ વધી ગઈ. આ વખતે પુરુષ પ્રત્યાઘાતમાં શ્રીત ઊભો થયો નહીં. એ સ્ત્રીને અપલક ત્યાં સુધી તાકતો રહ્યો જ્યાં સુધી એ શૌચાલયના અંદર પ્રવેશી ગઈ. જાણે હથિયાર નાખી દીધા હોય એવા હારના સ્વીકાર સમા હાવભાવો ચહેરા ઉપર છવાઈ ગયા. મૌન આંખોમાંથી ખારો સમુદ્ર અવિરત વહેતો ગયો. બંને હાથના પંજા વચ્ચે એણે પોતાનો ચહેરો દાબી દીધો. અહીંયા ફાટ રુદનથી આખો ઢાબો ધ્રુજી ઉઠ્યો. રસોડામાં કામ કરતી વૃદ્ધ સ્ત્રીઓ રસોડામાંથી બહાર નીકળી આવી. કોઈ કશું સમજી શકે એ પહેલા પુરુષ બેઠક છોડી ઊભો થયો અને સામે તરફથી પસાર થતા હાઈવેના માર્ગને દોડીને પસાર કરતું જંગલ વિસ્તારમાં ધપી ગયું. જંગલ વિસ્તારની ઊંડી ખાઈની મર્યાદા રેખા પર એક ક્ષણ માટે થોભ્યો અને પછી આંખો મીચી કૂદકો લગાવી દીધો. જંગલ વિસ્તારની ઊંડી ખીણની મર્યાદા રેખા પર ઊભી સ્ત્રીની નજર અત્યંત ઉડાણમાં ઉતરી હતી. એની કજરારી તેજ આંખો ભીનાયેલી હતી. છાતી પર ફેલાયેલા વાળ એણે ધીમે રહી પાછળ હડસેલ્યા. આંખોના સમુદ્રને લૂછવા ઉપર ઉઠેલા હાથ દ્વારા કાચની બંગડીઓનો અવાજ જંગલમાં પડઘાયો. ભૂતકાળના દ્રશ્યો એક ખીણના ઊંડાણમાં એક પછી એક ભજવાઈ ઉઠ્યા. વેદ ક્યાં જાય છે? સાવિત્રી, ચિંતા ન કર, હું હમણાં આવી જઈશ. વેદ, કેટલા બધા ગ્રાહકો છે અને તું આમ કામની વચ્ચે? સાવિત્રી, તને કેટલી વાર કહ્યું છે મને આવી રોકટોક ગમતી નથી. તું સાંભળી નથી શકતી? થોડા સમય માટે હું હમણાં આવી જઈશ. વેદ, ક્યાં હતો તું આખો દિવસ? હું એકલી અહીં. તું તારા કામથી કામ રાખને. એમ પણ માનવી આ સંસારમાં એકલો આવે છે અને સંસાર છોડી એકલો જ જાય છે. એકલતા જ માનવીનો સાચો સંગાત છે, સમજી? વેદ, હું ગયે કાલે તારી પાછળ આવી હતી. મેં તને જોયો હતો ત્યાં ઝાંખરીઓમાં. તું એક શ્રમિક સ્ત્રી જોડે. તને શરમ નથી આવતી?
તારા લગ્ન થઈ ગયા છે અને તું સાવિત્રી જેણે કરી શરમ એના ફૂટે કરમ ને હું તારી દેખભાળ તો રાખું છું. તને શેની કમી છે? એક પ્રમાણિક સંબંધની વેદ પ્લીઝ આજે કશે જ ન જા. આજે આપણી એનિવર્સરી છે. આજના દિવસે તો હેપી એનિવર્સરી માય લવલી વાઇફ. મારી પેટ જચે છે તારા ઉપર, પણ તું ચિંતા ન કર, હું જલ્દી જ આવી જઈશ. પ્લીઝ વેદ, હવે મારાથી સહન નથી થતું. એ દિવસે ખંભે આવેલા પતિના હાથનો સ્પર્શ આજે પણ જાણે ખંભા પર અનુભવાયો. કાનમાં આજે પણ એ હુંફાળા શબ્દો ગુંજ્યા. સંબંધોના પર ટેક્સ ભરવા પડે, થોડું બરદાસ્ત તો કરવું જ પડે. સાવિત્રીએ ડગલાઓ સંપૂર્ણ વ્યવહાર જોડે મક્કમતાથી આગળ વધી ગયા હતા. જાતે ઢાબાના કાઉન્ટર ઉપર જ જડ બેઠી રહી હતી. આંખોમાંથી સમુદ્ર વહેતો રહ્યો હતો. પીડા ચરમસીમાએ પહોંચી હતી. દરેક આસ, દરેક સ્વપ્ન ચકનાચૂર થઈ ગયા હતા. પ્રેમના બદલે પ્રેમ મળે એ પુસ્તકિયું જ્ઞાન બની રહી ગયું હતું. ખુદને તો પ્રેમને બદલે દગો મળ્યો હતો. પીડા મળી હતી, અસહ્ય પીડા. ગળામાં લટકી રહેલ મંગલસૂત્ર અને શેથાનું સિંદૂર ફક્ત ઔપચારિકતા બની રહી ગયા હતા. એણે એક નજર ચારે દિશામાં ફેરવી હતી, જાણે બધી ઉપસ્થિત નજર એને ભોકાઈ રહી હતી. એ શ્રીથ બેઠક છોડી ઊભી થઈ ગઈ હતી અને એ બધી ઉપસ્થિત નજરોથી એમાં ડોકાઈ રહેલા પ્રશ્નો દૂર ભાગી છૂટી હતી. ખીણમાંથી મળી આવેલી પુરુષની લાશ પોલીસને ટુકડીને હાથ લાગી ગઈ હતી. ઢાબા પર કામ કરતા તરુણની પૂછપરછ થઈ રહી હતી. સાહેબ, હું નાની ઉંમરથી જ આ ઢાબા પર કામ કરું છું. શેઠને બહુ સારી રીતે જાણું છું, પરંતુ પહેલાં તેઓ જુદા જ હતા. અત્યંત કાર્યશીલ અને બિંદાસ. એ જગ્યાએ ટકી રહેતા જ નહીં, પરંતુ અંતિમ 1 વર્ષથી તેઓ તદ્દન બદલાઈ ગયા હતા. મોટે ભાગે કાઉન્ટર ઉપર જ બેસી રહેતા, કશે આવતા જતા નહીં. આદેશ આપવા સિવાય કોઈની જોડે ઝાઝી વાતો કરતા નહીં. પોતાની જાતમાં જ પરોવાયેલા રહેતા. એક વાત કહું સાહેબ, આંખો ઝીણી કરતો તરુણ પોલીસ અધિકારીના વધુ નજીક સરક્યો. એના અવાજમાં નાટકીય ફેરફાર પડઘાયો, જાણે અત્યંત સંવેદનશીલ માહિતી આપતો હોય એમ. એણે ધીમા અવાજમાં આગળની માહિતી આપી. સાહેબ, એમની માનસિક પરિસ્થિતિ ઠીક ન હતી. એકલા વાતો કર્યા કરતા. ઢાબા પર આવતા ગ્રાહકો અને રસોડામાં કામ કરતી સ્ત્રીઓએ પણ ઘણીવાર એમને જાત જોડે જ વાતો કરતા નિહાળ્યા હતા. અને જો હું નોંધ લેતા પગડાતો તો મારી ઉપર વરસી પડતા, નકામી ગાળો પાડતા. પરિવારનું પેટ ભરવાની મજબૂરી ન હોત તો હું ક્યારેય કામ છોડી જતો રહ્યો હોત. બધાને એમ જ લાગે છે કે જ્યારથી શેઠની પત્ની અકસ્માતમાં મૃત્યુ પામી હતી ત્યારથી જ તેમનું મગજ ચસકી ગયું હતું. પોલીસ અધિકારીએ તપાસ આગળ વધારતા અન્ય પ્રશ્નો પૂછ્યો. તે અંતિમ વાર શેઠને ક્યારે જોયા હતા? ગળામાં ભેગું થયેલું થૂંક નીચે ઉતારી થોડા ભય મિશ્રિત અવાજમાં તરુણે ઉત્તર આપ્યો. સાહેબ, તમે માનશો નહીં, ગઈકાલે વહેલી સવારે હું શૌચાલય તરફ સાફ સફાઈ કરી રહ્યો હતો ત્યારે મેં ફરી એમને દરરોજની જેમ જ કાઉન્ટર ઉપર એકલા વાતો કરતા નિહાળ્યા. મારા પર એમની નજર ગઈ કે ટેવ પ્રમાણે ગરજી પડ્યા.
ગાળો ભાળવા લાગ્યા. હું શૌચાલયની અંદર તરફ જતો રહ્યો, પણ શું માહિતી વચ્ચે આવેલું વિરામ પોલીસ અધિકારીને અકળાવી રહ્યું. સાહેબ, મને એવી ભ્રાંતિ થઈ કે કોઈ અદૃશ્ય શક્તિએ મને જકડી લીધો હોય. હું તરત જ બહાર તરફ ભાગી નીકળ્યો. રસોડામાં કામ કરતી સ્ત્રીઓ પણ બહાર આવી ગઈ હતી. એમણે મને જણાવ્યું કે સાહેબ અચાનક અહીંયા ફાટ રુદન કરતા જંગલ વિસ્તાર તરફ ભાગી ગયા. બસ સાહેબ, એ જ ક્ષણ બાદ એ ઢાબા પર પરત થયા જ નહીં. ઠીક છે, તારું નિવેદન નોંધી લીધું છે. જરૂર પડીએ પોલીસ સ્ટેશન બોલાવીશ, આવી જજે. તરુણીએ હાથ જોડતા હામીમાં ગરદન હલાવી. પોલીસની ટુકડી શબને એમ્બ્યુલન્સમાં ગોઠવવા આગળ વધી. હાઈવે પર દોડતી ભાગતી સ્ત્રી સામે અચાનક એક મોટી ટ્રક આવી ટક્કર લગાવી ગઈ. સ્ત્રીનું શરીર એ વજનદાર ટ્રકના ભારે પૈડાઓ નીચે નિર્દયપણે કચડાઈ ગયું. ભૂતકાળનું એ દ્રશ્ય ન જીવતા સ્ત્રીએ આંખોને ભીસીને મીચી દીધી. જ્યારે આંખો ઉઘડી ત્યારે એ ખીણના નીચેના વિસ્તારમાં હતી. પોલીસની ટુકડી અને એમ્બ્યુલન્સ સાબને લઈ આગળ વધી ગયા. સૂના જંગલ વિસ્તારમાં ઊભી પુરુષની આત્મા સૂન ખાઈ બેઠી હતી. આંખોમાં ભેગા થયેલા આંસુને હડસેલતી સ્ત્રી મક્કમ અવાજમાં બોલી, માનવી સંસારમાં એકલો જ આવે છે અને સંસારમાંથી એકલો જ જાય છે. એકલતા જ માનવીનો સાચો સંગાત છે. સ્ત્રીની આત્મા એ જ ક્ષણે મોક્ષ પામી હવામાં અદૃશ્ય થઈ ગઈ. પુરુષની આત્મા એકલી અટૂલી એ ભયંકર જંગલ વિસ્તારમાં ચીખતી રહી, પરંતુ એ અવાજ નીરવતામાં ભટકાઈ ફરી એકલતામાં પરત થઈ રહ્યું હતું. મિત્રો, આજની વાત તમને પસંદ આવી હશે અને તમારે શું કહેવું છે આજની વાત વિશે તે મેસેજ કરજો અને એક લાઈક અને તમારા મિત્રોને શેર કરજો. અને આવી વાત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, ખાસ કરીને કોમેન્ટમાં રાધે રાધે તો લખવું જ પડશે. ધન્યવાદ. ફરી પાછા મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી અમારી બીજી ઘણી વાતો આ ચેનલ પર છે, તો સાંભળવા વિનંતી છે. આભાર. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ.